કેમ છો મિત્રો? મજામાં ને તો અમારા વિડીયો જોઈને તમે મજામાં આવી જશો. આજે આપણે બધા બસમાં બેસી ગયા છીએ. આપણે આજે બધા જવાના છીએ ફરવા જવાના જ આવડો આપણો પક્કો. બધા આપણા ભાઈબંધો આવી ગયા છે અને આપણો બોમ્બ આવી ગયો છે. આ જયેશ ને આપણા બોવા ભાઈ છે. આવડા દર્શન છે. આવડો અહીંથી હવે જવાનું છે, અમારે ગોંડલ જવાનું છે. અત્યારે રાતના કેટલા વાગ્યા છે? 2:25 થઈ છે. જોવો તમે કેટલા વાગે પહોંચ્યો ભાઈ. આપણે રાતે 2:30 વાગે નીકળી ગયા છીએ. આપણે જવાનું છે 2 દિવસ રખડવાનું છે ગોંડલ ને કેટલી જગ્યા જવાનું છે ને પછી આપણે સોમવાર જવાનું જુનાગઢ. હવે આવી રીતના અમારે યાર મોજ કરવી હોય ને તો તમે કન્ટિન્યુ લગી જોડાઈ રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે બસમાંથી હેઠા ઉતરીને ફ્રેશ થઈને આપણે આવ્યા છીએ ગોંડલ મંદિરે. આ મંદિર છે ગોંડલનું. બધા આપણા ભાઈબંધ આવી ગયા છે. મેહુલભાઈ મોરી, અજય, આપણો પકોડી તો અહીંયા છે જ તે. તો આપણે છે ને આગળ વહીએ છીએ. મંદિર તમે જુઓ, ગાડું છે, આખું મંદિર. અહીંયા મંદિર છે, સામે મંદિર છે. ભાઈ ગોંડલ આવો ને તો આ એકદાના BFS સ્વામિનારાયણના મંદિરની મુલાકાત કરજો. બહુ મસ્ત છે. જુઓ તમે એકદમ વાતાવરણ જોરદાર છે. તો આપણને છે ને આપણે ગોંડલ અહીંયા પહોંચી ગયા છીએ ને એક સેલિબ્રિટી જો અહીંયા ફોટા પાડે છે આપણને મળી ગયા છે. આને જો ઓળખતા હોય ને જલ્દી કોમેન્ટ કરી દેજો. કા શું હાલે ભાઈ? સેલિબ્રિટી છે હે? મોટા જયોગીના સેલિબ્રિટી એમ. કઈ રીતના? એ તો મને ખબર કઈ રીતના છે યાર. આ છે ને એને બસમાં ઉતરીને ડાયરેક્ટ છે ને આ મંદિરે વહી આવ્યો છે. નાયો નથી, પીસી નથી કરી હજી અને મંદિરે રખડવા મીણો છે. અમારો પકો જો નાય બાઈને કમ્પ્લીટ થઈ ગયો. હું કેવું પકા તારું? આ સામું જો હેન્ડસમ બોય લાગે છે. હેન્ડસમ બોય તો અમારા વિજયભાઈ છે. આવડા ઢોલવા લગ્ન કોને છે? એ લગ્ન નથી, બીજું છે. લગ્ન નથી ભાઈ કાંક છે આપણને હજી નથી ખબર. હમણાં ખબર પડશે તો કહેશું શું છે અથવા બતાવશું અમે કે એવડું શું છે એમ. અને આ મંદિરનો ખાલી વ્યૂ તમે જુઓ. આ ગોંડલનું મંદિર છે. એકદમ આવો ને તો જરૂર અહીંયા આવજો. BFSનું મંદિર, પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો પણ છે. યોગીજી મહારાજનું મંદિર છે. એકદમ આવો ને તો ગોંડલ મંદિર જરૂર ને જરૂર આવજો. ગોંડલ મંદિરથી આજુબાજુ જતા હોય ને તો ગોંડલ મંદિર એકદમ દર્શન કરવા આવજો. ભાઈ ગોંડલથી આપણે આરતીનો લાભ લીધા પછી હવે આપણે પ્રસાદી લઈ લીધી સવારની. હવે ગોંડલથી આપણે બીજે જઈશું. હવે તમે કન્ટિન્યુ જોડાઈ રહેશો. બધું બતાવશું કઈ કઈ જગ્યાએ જાવી છે. ઘણી જગ્યાએ જવાનું છે. આ રીતના કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ગોંડલથી નીકળી ગયા છીએ ને આપણે કાગવડ પહોંચી ગયા છીએ ખોડિયાર માના મંદિરે. હવે જો બધા આવી ગયા છે. આખો સ્ટાફ આવ્યો છે ફરવા. જો ચાલો ત્યાં બી બાદ ચશ્મા હાટું અમારા મેહુલભાઈ છે. હવે મેહુલભાઈ બધું ચડી જવાનું છે. હા બધું કાલનો જુનાગઢ આખું 10,000 ચડી જવાના છે. કાલ દત્તાત્રેય ઠેર લગી 10,000 પગાઈ છે. બધાના ચડવાના છે. આજ બધો કાગવાડ બધા ફરવા આવી ગયા છે. એ નહીં બોલે મન વ્રત લઈ દીધું થોડોક ટાઈમ લીધી. બધા જો ફોટોશૂટ કરવા માંડ્યા છે અત્યારે. હા મંદિર રિક્ષા હું બોલ કામ કે ફોટો ઉતારો પાડવાનો નથી. આમાં ચાર્જિંગ જ નથી. એપલ વાળા વાંધો પડે. ફોટા પાડીને કરે ડિમાન્ડ કાશે ડિમાન્ડ. પણ એપલ વાળાને પૂછે ચાર્જિંગ કેટલું હોય. ચાર્જિંગ જ નથી મારામાં. તો હું લેવા લીધા હું લેવા લીધા હોય બરોબર છે.
આ બસ એટલે તમારે માપમાં જ બોલવાનું. તો મિત્રો આ કાગવડનું મંદિર છે, આખું મસ્ત કાળો નજારો છે, વરસાદી વાતાવરણ છે, ધીમા ધીમા છાંટા કરે છે. તો થોડાક ફોટાશૂટ કરી લેવી, પછી મંદિરમાં અંદર ફોન લઈ જવા દેતા હશે તો દેખાડીશ ને કર, પછી બહાર આવીને દેખાડીશ શું કરવી છે એવી. તો આપણે જો મંદિરે પહોંચી ગયા છીએ, મંદિરની અંદર ફોન લઈ જવા નતા એટલે બહારથી તમને દર્શન કરાવી દઉં છું ખોડિયારમાં. દર્શન કરીને જય ખોડિયારમાં કોમેન્ટમાં લખી નાખજો. અને બહાર જો વરસાદ આવે છે એટલે ફરી ઊભા છીએ બધાની વાટે. બધા જો વાટે ઊભા છે, વરસાદ આવે છે બહાર. વાતાવરણ જો મસ્ત ઘણું છે. વાગે પાસ્કા પડનું મંજીરા તારી ચાંદોડે બેઠલી ગઈ વગાડો હવે મંજીરા. તો મિત્રો આપણે કાગવડથી આપણે બરફ પોગી ગયા છીએ. બરફનું મંદિર છે. આપણે મસ્ત મજાની પ્રસાદી પણ લીધી છે. આપણે મંદિરે જવાનું છે, પગે લાગીને આપણે ત્યાં પ્રસાદી લેવા જવાનું છે. એવું જો મસ્ત ગાનું છે. એના ઘટે અત્યારે બધા ફરવા જઈએ સ્થળ બહુ મસ્ત થઈ ગયા છે. વરસાદ આવે એવું આપણા જયેશભાઈ વ્લોગ ઉતારે છે. જયેશભાઈ વ્લોગ છે ગાયકા સબસ્ક્રાઈબ કરી આવજો એની આઈડી. આ વ્લોગર જ ભેગા થઈ જશે હવે જો. મસ્ત મજાનું આ કરે છે. તો આપણે પરતથી નીકળી ગયા છીએ હવે સત્તાધાર જવા હાટું. એટલે પછી બસમાં બે ગયા છીએ, બધા ગોઠવાઈ ગયા હવે તો બધા બે ગયા છીએ. હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં ચેલેન્જ લીધો હતો કે આપણે 1000 ફોલોવર થાય ને એટલે આપણે જુનાગઢ જવાનું છે. એટલે આપણે 1000 ફોલો થાય કે ન થાય પણ જુનાગઢ તો જવાનું હતું જ તે. તો કાલના વ્લોગમાં આવશે જુનાગઢનું. તો તું ખોટું બોલ્યો ને? તો નહીં, આ તો બધા જે કર્યા હોય એનું કરવું પડે ને યાર. અમુકે કર્યા, અમુકે સપોર્ટ કરે, એના માટે આપણે કરવું પડે ને. આપણે નીતેશભાઈ ગોયલની પણ કોમેન્ટ આવી હતી કે તમતાર જાય જો એમ, તમે જઈને આવો તો 1000 ફોલોવર થઈ જાય છે. એટલે છે ને જુનાગઢ કાલ જઈશું એટલે વિડીયો કાલ આવી જાય છે. તો આપણે સત્તાધાર આવ્યા હતા અને જો આપણે પાછળના ભાગે એક મગર છે, લાકડો હતી મગર છે. તો જ્યાં આંટો મારીને દેખાય છે. લાકડો નથી, મગર છે ભાઈ. મગરે છે ને માછલીઓ ઘણી ફરે છે. જો મગર છે ઘરે. અને મંદિર છે ઓલ પાસે. આ તો મહાદેવનું મંદિર છે. એમ પણ કોણ બાજુ આવ્યા હતા જોવા તો મગર દેખાડી છે બધા. અને ભાઈ જો આ ફોટા પાડવામાં ગુસ્સા નથી આવતા. જ્યારે આવે ને આમ હોય હાવ બે શબ્દ કહી દઉં ને, બહાર ફરવા આવ્યા તો ફોટા પાડવા આવ્યો ને કે બીજું શું કરવાનું હોય? જ્યાં જોઈને ફોટા આખો ફોનનું સ્ટોરેજ ફૂલ કરી નાખ્યું બધા ભેગા થઈ. એક ને એક ફોટો એક પાપા રહે છે તારું કરી પેલા મિત્રો એને કીધું પેલા એ કેટલા ફોટા જ્યાં હોય ને પેલા કે મારો ફોટો પેલા મારો ફોટો એને બતાવી દે, બહુ બતાવી દો ને પેલા એના ફોટા બોલ એને થાવ તો એનું કોઈ સાચું માનતા નહીં. બોલતા વાળી ખમા આવે બે જાય આપણે સાના માને એ ભલે ફોટા પાડતા. બરાબર. હવે આગળ જઈને ઓલું મંદિર આપણું દેખાશે જ્યાં પાડોશ સત્તાધારમાં છે ને એ અમને તમને બતાવું. તો સત્તાધારમાં અહીંયા કણા છે સમાધિ મંદિર છે. આથી આગળ જાવીએ એટલે અહીંયા પાડા પીર પૂંજાય છે. આપણા જે મોટા દેખાય છે. હું નહીં આમ આગળ છે આગળ તો ભલે તું બોલે આવું ન કહેવું. અહીંયા આગળ પાડા પીર પૂંજાય છે.
બધા જો હોય દર્શન કરીને ડાંબો કુંડનો મગર દેખાય હાટું હતું ને કઈ ગયો અમારો પકો મગર નથી, લાકડું હતું. મગર હતી. લાકડું હતું હવે તે તારા આખું ઈ બાડો છે ને મિત્રો એટલે એ નહીં એને ખબર પડતી કે શું હતું ને. ચશ્મા પહેરા હો ને તમે જરા કમેન્ટ કરીને કહી દેજો ચશ્મા પહેરા છે ને આવતો હોય છે કાંઈ તમને એવું લાગે. તો આજે છે ને આપણે ફરી ફરીને થાકી ગયા છીએ અને આજ આરામ છે. આજ આપણે છે ને આજની રાત જુનાગઢમાં કાઢવાની છે. જુનાગઢ પોગી ગયા છીએ. આજે જુનાગઢનો રૂમ છે. જુનાગઢ પોગી ગયા છીએ. આજ થાકી ગયા એટલે કઈ વિડીયોમાં કઈ બીજું લીધું નહોતું. ઘણી જગ્યાએ ગયા હતા પણ વિડીયો કાંઈ લીધો નહોતો. આજે થાકી ગયા ને તો સુઈ ગયા છીએ. વહેલા સુઈ જવાનું છે. સવારમાં જુનાગઢ ચડવાના છે વહેલા 5 વાગે. એટલે 5 વાગે ચડશું. એ બધો વિડીયો કાલ નવા બીજા વિડીયોમાં આવશે. તમે બીજો વિડીયો કન્ટિન્યુ જોડે રહેજો અને જોતા રહેજો.